વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 26-27 મે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। વડોદરા, દાહોદ, ભુજ તથા ગાંધીનગરમાં આ કાર્યક્રમને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે। 26મી મે સવારે 10 વાગે વડોદરા એરપોર્ટ પર તેઓ આવવાના છે। એરપોર્ટ પર મહિલાઓ દ્વારા ઓપરેશન સિંદૂર માટે પીએમનું અભિવાદન કરાશે। વડોદરાથી દાહોદ જવા માટે ત્યારબાદ તેઓ રવાના થશે। તો દાહોદમાં વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓની કામગીરી ચાલી રહી છે। 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદના ડોકી ખાતે તેઓ એક સભાને સંબોધિત કરશે। દાહોદમાં 20,000 કરોડના ખર્ચ સાથે રેલવે કારખાનામાં બનેલા 9,000 એચપીનું જે દેશનું પ્રથમ લોકો પાયલટ એન્જિનનું પીએમ લોકાર્પણ કરશે। દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત બનેલ વિવિધ વિકાસ કાર્યો નું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારું છે। જાહેર સભાને તેઓ સંબોધન પણ કરશે અને દાહોદથી કચ્છ જવા માટે ત્યાંથી તેઓ રવાના થશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 26મી મેનો કાર્યક્રમ વડાપ્રધાન આવી રહ્યા છે તેને કારણે તો મહત્વપૂર્ણ છે જ, ઉપરાંત બધું ખાબડનો પણ મુદ્દો અત્યારે થઈ રહ્યો છે, પણ સમગ્રતયા આ આખો જે કાર્યક્રમ છે તે કેટલો મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને ઓપરેશન સિંદૂર બાદની તેમની આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ? जी बिल्कुल। ऑपरेशन सिंदूर बाद पहली वखते वडाप्रधान गुजरातनी मुलाकाते आवी रह्या छे। 2 દિવસનો તેમનો કાર્યક્રમ છે તે તૈયાર થઈ રહ્યો છે કે જેમાં વડોદરા, દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે થવાનું છે। વડોદરાની અંદર જે કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે, કેમ કે વડોદરાની અંદર જે મહિલાઓ છે તે વડાપ્રધાનનું અભિવાદન કરવાની છે। નારી શક્તિ દ્વારા ઓપરેશન સિંદૂરને લઈ અને વડાપ્રધાનનો એરપોર્ટ પર અભિવાદન થશે તે પ્રકારનો કાર્યક્રમ બની રહ્યો છે। વડોદરાથી તેઓ દાહોદ જશે અને દાહોદમાં જે અંદાજે 20,000 કરોડના જે નવું આખું પાયલોટ એન્જિન બન્યું છે તેનું લોકાર્પણ છે તે કરવાના છે। તેના સિવાય પણ વિવિધ જે કાર્યક્રમો છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત થવાનું છે। ભુજમાંની વાત કરવામાં આવે તો ભુજને વડાપ્રધાન 40,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ છે તે આપવાના છે। 26 તારીખે ભુજના કાર્યક્રમ બાદ વડાપ્રધાન ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરવાના છે। ત્યાં કેટલીક જે બેઠકો છે તે થઈ શકે છે, હાલાકી બેઠકોને લઈ અને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી। 27મી મેનો કાર્યક્રમ મહત્વપૂર્ણ એટલે છે કેમ કે વર્ષ 2005માં મુખ્યપ્રધાન તરીકે જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હતા તે સમયે તેમણે શહેરી વિકાસ વિભાગ શરૂ કર્યો હતો અને જેને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો 20 વર્ષની ઉજવણીનો એક ખાસ કાર્યક્રમ છે તે મહાત્મા મંદિર ખાતે યોજાવાનો છે કે જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકાના ચૂંટાયેલા અંદાજે 3500 જેટલા જનપ્રતિનિધિઓ હાજર રહેવાના છે, જેમાં 4800 કરોડના શહેરી વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થવાનું છે અને તેની સાથે જ લોકલ બોડીને 3,300 કરોડના ચેક વિતરણ પણ થવાનું છે અને કાર્યક્રમ બાદ વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે। આભાર કિંજલ, તમામ તૈયારીઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે વડાપ્રધાનની આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 2 દિવસનો આખરા તે કાર્યક્રમ રહેશે જેમાં દાહોદની અંદર તેમનું સંબોધન અને ઓપરેશન સિંદૂર બાદનું તેમનું અભિવાદન અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।